નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની નિયુક્તિ માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ. મહાનગર હોદ્દેદાર નિયુક્તિ માટે સેન્સ લેવા પ્રદેશ આગેવાન પહોંચ્યા નમો કમલમ. દુષ્યંત પંડ્યા, માયાબેન કોડલાણી, પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ પહોંચ્યા નમો કમલમ. સંસ્કારી નગરી વડોદરા મહાનગરને મળશે નવા હોદ્દેદાર. વડોદરા મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતાઓની થશે વરણી. મહાનગરપાલિકા હોદ્દેદાર માટે વોર્ડ પ્રમુખ, મહામંત્રી, નવા ચૂંટાયેલ કાઉન્સિલર, પ્રદેશ કારોબારી સભ્ય, ધારાસભ્ય, પદાધિકારીઓ અને સાંસદ આપશે સેન્સ. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની યોજના અનુસાર નિરીક્ષકશ્રીઓ વડોદરા ખાતે પધાર્યા છે. નમો કમલમ વડોદરા મહાનગર કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી શ્રી, જનપ્રતિનિધિઓ જે હમણાં ચૂંટાયા છે તાજેતરમાં, એમને પણ બોલાવ્યા છે. પ્રદેશના હોદ્દેદારો જે મહાનગરમાં રહે છે, સાથે સાથે સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને સંગઠનની મુખ્ય ટીમ, આ સૌને નિરીક્ષકશ્રીઓ સાંભળવાના છે. નિરીક્ષક તરીકે શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, જે પ્રદેશ કારોબારી સભ્ય છે, શ્રી માયાબેન કોડલાણી, જેઓ પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર રહ્યા છે, અને પરેશભાઈ બ્રહ્મભટ્ટ, જેઓ પ્રદેશના મોરચાના ઉપાધ્યક્ષ રહ્યા છે. એ ત્રણ કાર્યકર્તાઓ નિરીક્ષકશ્રી તરીકે આવ્યા છે અને સવારથી આ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. સૌને સાંભળવામાં આવે છે. ત્યારબાદ એનો અહેવાલ તૈયાર કરી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ એમનો અહેવાલ સુપ્રત કરશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે મળશે, એ આવતા અઠવાડિયે સંભાવના છે મળવાની. તો જ્યારે મળશે ત્યારે નામો પર ચર્ચા થશે. ચર્ચા થયા બાદ ફાઇનલ જે ડિસિઝન હશે એ પ્રદેશ અમને જણાવશે. ત્યારબાદ મહાનગરના પદાધિકારીઓની ઘોષણા કરવામાં. વહીવટી તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે દેવી સ્વિમિંગ પુલ લાલબાગનું બંધ. લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે આવેલી બેબી સ્વિમિંગ પુલ છેલ્લા 2.5 મહિનાથી મેન્ટેનન્સ કામગીરીના કારણે બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ કરવામાં આવ્યું ત્યારે બેબી સ્વિમિંગ પુલ ફરીવાર બંધ કરવામાં આવ્યું છે અને બંધનું કારણ મેન્ટેનન્સ પૂરું ન થતાં કહેવામાં આવ્યું છે. મારું માનવું એવું છે કે જ્યારે ઉનાળાનું વેકેશન ચાલતું હોય અને વેકેશન દરમિયાન બાળકો અને પરિવારજનોને કાળઝાળ ગરમીની અંદર સ્વિમિંગ પુલની મજા માણવામાં રસ ધરાવતા હોય ત્યારે પાલિકા દ્વારા મળતી આ સુવિધાઓને પણ ગ્રહણ લાગ્યું છે. પાલિકા તંત્રની, વહીવટી તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે માંજલપુર સહિત આજુબાજુના બાળકો અને લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે. વહીવટી તંત્ર જો મેન્ટેનન્સ કામગીરી લેવા માંગતું હોય તો ચોમાસા અને શિયાળા દરમિયાન પણ આ કામગીરી કરી શકે છે, પણ કેમ નથી કરતી એ ખબર નથી. એક તરફ મહાનગરપાલિકા નવા સ્વિમિંગ પુલ બનાવવાનું વાત કરે છે અને જ્યાં હયાત જે સ્વિમિંગ પુલ આવેલા છે તેની પણ કાળજી અને મેન્ટેનન્સ કામગીરી થતી નથી. ત્યારે આજે રૂબરૂ મુલાકાત લઈ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે વહેલામાં વહેલી તકે આ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવે અને મેન્ટેનન્સ તમારે લેવું હોય તો ચોમાસા કે શિયાળા દરમિયાન જ લેવું. બાળકોને અને તેના વાલીઓને જે છે વેકેશનની રાહ જોતા હોય છે બાળકો, કે એમના બાળકો સ્વિમિંગ પુલની મજા માણે, મોજ માણે, પણ છેલ્લા 2.5 મહિનાથી પણ વધારે સમયથી જ્યારે આ સ્વિમિંગ પુલ બંધ રાખ્યો હતો વહીવટી તંત્ર દ્વારા, ત્યારે આજે જ્યારે ચાલુ કરવામાં આવ્યું એમાં મોટું સ્વિમિંગ પુલ ચાલુ કર્યું, પણ જે નાનું બેબી સ્વિમિંગ પુલ છે એ બંધ કર્યું છે. ત્યારે જાણ કરતાં એવું કીધું છે કે ત્યાં મેન્ટેનન્સની કામગીરીના કારણે બંધ કર્યું હતું. તો 2.5 મહિનાથી તમે જે કામ કરતા હતા તો 2.5 મહિના તમે શું કર્યું? અને કહેવાનો અર્થ જ એવો છે, એવો પણ છે માંગણી અને વિરોધ કે કટાક્ષ, કે એક તરફ તમે બાળકો પાસેથી, વિદ્યાર્થીઓ પાસે, પરિવારજનો પાસેથી ફી પણ ઉઘરાવો છો, ત્યારે ફીનું વળતર નથી આપી શકતા. આજે આ વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા પૂરી નથી પાડી શકતા. તમારે જો મેન્ટેનન્સ લેવાનું હોય તો 4 મહિના શિયાળાના છે, ચોમાસામાં છે, એમાં તમે કેમ મેન્ટેનન્સ નથી દેતા?
આજે જ્યારે ઉનાળાનો સમય છે, બાળકોનું વેકેશન હોય છે, તો શું વેકેશન પૂર્ણ થયા પછી બાળકો અહીંયા વેકેશનમાં મજા માણશે, સ્વિમિંગ પુલની મજા માણશે? ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે વહીવટી તંત્રની નિષ્કાળજી છે, જેના કારણે જે આ સુવિધા મળવી જોઈએ અમારા બાળકોને એ મળી નથી રહી, અમારા વિસ્તારના નાગરિકોને. અને બીજી એક સ્પષ્ટ વાત એવું કહે છે, એક તરફ પાલિકા બીજા નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત તો કરે છે, પણ સામે જે હયાત જે સ્વિમિંગ પુલ છે એની કાળજી નથી લેતી, એને મેન્ટેનન્સ નથી કરતી. તો આ મેન્ટેનન્સના અભાવે, સંકલનના અભાવે લોકો દરેક વખતે ભોગ બનતા હોય છે અને જે વ્યવસ્થા પાલિકા તરફથી મળવી જોઈતી એ નથી મળતી. આજે ટેલિફોનિક માધ્યમથી અમે લોકોએ વાત કરી છે વહીવટી તંત્રને, મેં જાણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સ્વિમિંગ પુલ બાળકો માટે એના માંજલપુરના વિસ્તારના આજુબાજુના વિસ્તારના લોકો માટે ખુલ્લું કરવામાં આવે, જેથી કરીને આ વ્યવસ્થા અને આ સુવિધાનો લાભ અમારા વિસ્તારના બાળકોને મળે. અને જ્યારે પણ આવી કોઈ કામગીરી લેવાની હોય તો તમારી પાસે બીજો ઘણો સમય હોય છે, શિયાળાનો સમય હોય છે કે ચોમાસાનો સમય હોય છે, ત્યારે જ તમારે આ કામગીરી લેવી જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી એમની ટેલિફોનિક માંગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે એક વખત ફરીવાર વહીવટી તંત્રના નિષ્કાળજીના કારણે લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે. ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, કોંગ્રેસ પ્રમુખ, માંજલપુર. પ્રતાપનગર નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશ. કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની ઐતિહાસિક ધરોહરને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પ્રતાપનગર સ્થિત નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની ઐતિહાસિક ધરોહરની સફાઈ અને જાળવણી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક નવગ્રહ વાવ ખાતે મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી રામદૂત રેસ્ટોરન્ટ ફાઉન્ડેશન તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયરો અને કોર્પોરેશનના સ્ટાફે જોડાઈ વાવની સફાઈ શરૂ કરી હતી. આ પ્રસંગે અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સફાઈ દરમિયાન વાવમાંથી મોટા પ્રમાણમાં ડેબ્રિસ, પ્લાસ્ટિક અને અન્ય કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવની સ્થિતિ ગંભીર હોવાથી સમગ્ર કચરો તબક્કાવાર દૂર કરવામાં આવશે. સાથે જ આગામી દિવસોમાં શહેરની અન્ય હેરિટેજ બિલ્ડિંગો અને ઐતિહાસિક સ્થળોની પણ સફાઈ, સંરક્ષણ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન સફાઈ કર્મચારીઓ, કોર્પોરેશન સ્ટાફ અને સંસ્થાના વોલન્ટિયરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે અમે વડોદરા ખાતે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે નક્કી કર્યું કે જે હેરિટેજ સેલ ફોર્મેશન પછી જે હેરિટેજ સ્ટ્રક્ચર્સની રેજ્યુવેનેટ કરવાનું, રેનોવેટ કરવાનું કામગીરી ધરવાનું છે, એની ભાગરૂપમાં પહેલાં અમે સેવાસી સ્ટેપવેલમાં પણ ક્લિનિંગની શરૂ કરી હતી. આપ જાણો છો કે લાલકોટમાં પણ કામ શરૂ થઈ ગયું છે, માંડવીમાં કામ શરૂ થઈ ગયું છે, ન્યાય મંદિરમાં પણ કામ શરૂ થવાના છે. આ જ ભાગરૂપે સેવાસી સ્ટેપવેલમાં અમે લગભગ 2 અઠવાડિયા પહેલાં ત્યાં બધું જે કચરો છે એ બધું કાઢી નાખવામાં આવ્યું અને જે ઐતિહાસિક ધરોહર છે એને રેન્યુએટ કરીને, રેજ્યુવેટ કરીને પ્રોટેક્ટ કરવાનું કામગીરી શરૂ કરી છે. હવે એને એક ફિઝિબલ વર્કિંગ મોડલમાં પણ લઈ જવાની અમે નક્કી કર્યું છે. સેકન્ડ, એ જે સ્ટેપવેલ છે અત્યારે છે એ પણ વડોદરામાં લગભગ 150 વર્ષ જૂના સ્ટેપવેલ છે. આનું બધું ડિટેલ્સ બહાર લખવામાં આવ્યું છે. મંદિર પણ બની ગયું છે. પણ આની ખાસિયત એ છે કે અમે રામદૂત સેવા કરીને જે સંસ્થા છે, આખા દેશભરમાં મંદિરો અને પૌરાણિક સ્ટ્રક્ચર્સને પણ એ લોકો પણ સાફ સફાઈ કરીને પ્રોટેક્ટ કરવા માંગે છે. એ લોકો પણ અમને આવીને એક આમંત્રણ આપ્યા હતા. એટલે પછી વીએમસી અને રામદૂત બંને મળીને આ કામગીરી શરૂ કરી દેવામાં નક્કી કરી છે. હવે નક્કી કર્યું છે કે વડોદરાની અંદર જેટલા પણ સ્ટેપવેલ્સ છે, પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, મંદિરો છે, અથવા કોઈ પણ ધર્મના કોઈ પણ ઐતિહાસિક સ્ટ્રક્ચર હશે, મસ્જિદ હશે, જે પણ છે, એ બધાને અમે પ્રોટેક્ટ કરવા માટે મહેનત તો કરવાના છે. આ જ ભાગરૂપમાં આજે સ્ટેપવેલ ક્લિનિંગમાં આપ જોઈ રહ્યા છો કે જે પાણીનું સ્ત્રોત અહીંયા ઉપર સુધી છે, પણ સમયના લીધે ઘણા બધા કચરા ભરી ગયો છે, કોઈ કન્સ્ટ્રક્શન ડેબ્રી પણ આવી ગયું છે. આ બધાને અમે શુદ્ધિકરણ કરવાનું જે પહેલ છે એને હાથ ધરી છે. અને નેક્સ્ટ ફેઝમાં આને ક્લિયર કર્યા પછી નેટ લગાવીને ક્લોઝ કરીશું અને આ જગ્યાને પણ થોડું એન્ક્લોઝ કરીને
એક હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે પણ જાહેરનામા કરીને આ કામગીરીને આગળ લઈ જવા માંગીએ છીએ. એક સારું વિષય છે કે વીએમસીના ઇનિશિયેટિવ પછી અત્યારે ઘણા બધા સંસ્થાઓ આપણને અપ્રોચ કરી રહ્યા છે. આજે રામદૂત સર્વિસ અપ્રોચ કરી છે, ગયા અઠવાડિયા આપની ધરોહર ટીમ પર પ્રોટેક્ટ અપ્રોચ કરી છે, હેરિટેજ ટ્રસ્ટ પણ ઇન્વોલ્વ છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં એક મુવમેન્ટ તરીકે એ બને અને આખા વડોદરાની અંદર જે પૌરાણિક ધરોહરો છે એને અમે સાથે મળીને પણ પાછા લાવી શકીએ અને આ વડોદરાની ઇતિહાસને અમે પાછા રિસ્ટોર કરી શકીએ એવા આશાથી આ કામગીરી શરૂ કરવામાં અત્યારે જે અમે 14 સ્ટેપવેલ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે, આ બીજી સ્ટેપવેલ આજે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ્સમાં અલગ અલગ ઝોન્સમાં એ સિક્વન્સિંગ હેરિટેજ સેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આના સાથે સાથે સ્ટેપવેલ સિવાય પણ પૌરાણિક જે પણ સ્ટ્રક્ચર્સ છે આ બધાને લિસ્ટ આઉટ કર્યું છે. ક્લિનિંગ તો અમે લિસ્ટ આઉટ કરીને કરીશું, પણ પહેલાં જાહેરાત પણ કરીશું કે આ બધા હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં નોટિફાઈ કરવાની છે. એક સારો ન્યૂઝ છે કે જે અમે હેરિટેજ સેલ ફોર્મ કર્યા પછી રાજ્ય સરકાર તરફથી પણ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનું અપ્રુવલ પણ આપવામાં આવી ગયું છે. એટલે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીમાં અમે બધા જે સ્ટ્રક્ચર્સ અમે પ્રપોઝ કરીશું, જાહેરનામા બહાર પાડીશું. આના આધારે સિક્વન્સમાં અમે નોટિફિકેશન કરીને એક કરીને પણ હેરિટેજ સ્ટ્રક્ચરમાં લેવામાં આવશે. એ ઇમારત આપ જોઈશું એ જર્જરિત છે જ. હવે એને સુધારો કરવા માટે અમે આ કામ લીધેલા છે. બેઝિક સ્ટ્રક્ચરને અમે ડિસ્ટર્બ નથી કરવાના કારણ કે આ પૌરાણિક સ્ટ્રક્ચર છે. એને જે રેસ્ટોરેશન અને રેનોવેશન છે એ હેરિટેજ કન્સલ્ટન્ટ્સ છે એમના દ્વારા કરવા માટે નક્કી કર્યું છે. પણ આશા એ જ છે કે વધારે એનું અમે ક્લિયર કર્યા પછી લોકો પછી ગંદકી ના કરે એના માટે રેસ્ટોરેશનનું કામગીરી જરૂરિયાત છે. અમે પણ નેટ મૂકવાનું, ગ્રીલ મૂકવાનું કામગીરી કરીશું અને કદાચ જરૂરત પડે તો સીલ પણ કરીશું. પણ પાણીનું સ્ત્રોત છે એ આપ જોઈ શકો છો કે બહુ શુદ્ધ પાણી છે. આપણે ગંદકી ઓછું થઈ જાય તો અને હજી પણ અમે પાણી બહાર કાઢી શકાય. જ્યારે પણ પાણીનું અછત હોય એનાથી પાણી કાઢી શકાય. એટલે જ મારા હાથ જોડીને વિનંતી છે કે આજુબાજુ રહેનારને બધાને પણ વિનંતી છે અમે ક્લિયર કર્યા પછી એને પ્રોટેક્ટ કરવા માટે આપ પણ મદદરૂપ થઈ જાઓ એટલે સારું રહેશે. ના, એક કરીને કરવું પડે કારણ કે આનું એન્ડ નથી. આ પણ 2 અઠવાડિયાથી કરી રહ્યા છે. આજે 3જો અઠવાડિયા કદાચ અમે કાઢી રહ્યા છે, પણ અમે મેક્સિમમ ટ્રાય કરીશું બધું ડેબ્રી ક્લિયર કરવા માટે. પણ આ એક સ્ટ્રક્ચરમાં રોકવાના નથી. આવનારા દિવસોમાં તમામ સ્ટ્રક્ચર ઉપર અમે જવાની નક્કી કર્યું. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા શહેરમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનો મુખ્ય ધ્યેય ગરમીની આ ઋતુમાં નાગરિકોને તંદુરસ્ત રહે અને ગરમીથી બચાવ કરી શકે તે છે. આ હેતુને સિદ્ધ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગરમીમાં શું કરવું અને શું ન કરવું એ અંગેની માર્ગદર્શિકાનું વ્યાપક પ્રસારણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લગાવેલા 70 જેટલા LED બોર્ડ પર સતત માહિતી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં 44 જેટલી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા અનાઉન્સમેન્ટ કરીને નાગરિકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. વધુમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી 7 લાખથી વધુ SMS દ્વારા નાગરિકોને ગરમીથી બચાવવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના વહીવટી વોર્ડ નંબર 10માં આવેલ વિવિધ તળાવો જેવા કે તાંદલજા, વાસણા, ગોત્રી અને ભાયલી તળાવમાં અત્રેની કચેરી દ્વારા સમયાંતરે તળાવમાં તરતો કચરો જેવો કે પ્લાસ્ટિકની ખાલી થેલીઓ, જળકુંભી, પૂજાપો અને તળાવની ધારી ઊંઘી નીકળેલા વેલા, નાના છોડ વગેરેની સાફ સફાઈ કરવામાં આવે છે. સદર સ્થળે સમયાંતરે થતી તળાવોની સાફ સફાઈ અંતર્ગત હાલ વહીવટી વોર્ડ નંબર 10માં આવેલ ભાયલી તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તળાવોની સમયાંતરે સફાઈ કરવાથી તળાવની સુંદરતા જળવાઈ રહે અને મચ્છરનો ઉપદ્રવ રોકી શકાય, જેથી તળાવની આજુબાજુના વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે બાબતે ધ્યાનમાં લેવાઈ હતી. આ ઉપરાંત 1 ડે 1 રોડની કામગીરી અંતર્ગત વોર્ડની હદ વિસ્તારમાં આવેલી ભાયલી TP1 રોડની કામગીરી બંને બાજુની સાફ સફાઈની કામગીરી પ્રગતિ હેઠળ છે. પશ્ચિમ ઝોનના વહીવટી વોર્ડ નંબર 11માં આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ દિવાળીપુરા ખાતે અત્રેની કચેરીના રોડ વિભાગ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી જિલ્લા કમલમ ખાતે જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસમાં જિલ્લા પંચાયતને નવા પ્રમુખ, ઉપપ્રમુખ,
કારોબારી ચેરમેન અને પક્ષના નેતા દંડક મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વડોદરા જિલ્લા ભાજપાના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં વિજયી બન્યા છે. ત્યારે આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બોર્ડમાં નેતૃત્વ માટે આજે ચકાસણી અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હતી અને આજે સવારથી જિલ્લા પંચાયતમાં વિજેતા થયેલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે. આજે જે કંઈ પેનલો તૈયાર થશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં મંજૂરીની મહોર લાગ્યા પછી આગામી સમયમાં જ્યારે પ્રથમ મિટિંગ મળશે ત્યારે આ સર્વે ઉમેદવારી નોંધાવશે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના બોર્ડમાં નેતૃત્વ કરશે. આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 7 શખ્સોને રૂપિયા 4.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલસીબી ઝોન 3 વડોદરા શહેર. વડોદરા શહેરના મેયર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ માર્ગદર્શન હેઠળ તથા મેષયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ ઝાઝડિયાઓના સૂચનાથી મેયર નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબના સીધા માર્ગદર્શન અને દોરવણી હેઠળ પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ. જે સૂચનાના આધારે ઝોન 3 એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એસએસઆઈ કનકસિંહ શિવસિંહ તથા દશરથભાઈ ભાણાભાઈના બાતમી હકીકત મેળવેલ કે આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોડાઉન નંબર 33માં કમલેશ વિનોદભાઈ પરમાર બહારથી માણસો બોલાવી ટીવી પર આઈપીએલની ગુજરાત ટાઇટન્સ વિસ્કુટ પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન વેબસાઇટ દ્વારા સટ્ટો રમાડી રહ્યો છે. જે બાતમી હકીકત આધારે રેડનું આયોજન કરી 7 ઈસમોને પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના રસ્તા પર સ્ટંટબાજીનો નવો વિડીયો. દમઈ ટીપી 13 રોડ પર બુલેટ સવાર કપલે જોખમી રીતે નિયમો તોડ્યા. શું આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ? રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના પડવલા ગામમાં ચાલુ દાદાનું બુલડોઝર. કુખ્યાત અલી મોહમ્મદ સોઢાના રહેણાંક મકાન પર આજે ફરી વળ્યું દાદાનું બુલડોઝર. કુખ્યાત અલી મોહમ્મદ સોઢા પર અનેક ગુના નોંધાયેલ છે. અલી મોહમ્મદ સોઢાએ સરકારી જમીન પર 300 વારમાં ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવ્યું હતું રહેણાંક મકાન. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ આલીશાન મકાન પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. અલી મોહમ્મદ સોઢા પર 1200 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. પડવલાના અલી મોહમ્મદ સોઢા કુખ્યાત બુટલેગર અનેક ગંભીર ગુનાઓના કેસમાં છે. હાલ થોડા સમય પહેલાં અલી મોહમ્મદ સોઢાએ પડવલા ગામમાં એક વ્યક્તિ પર ઘાતક હથિયાર વડે કર્યો હતો જીવલેણ હુમલો. જીવલેણ હુમલામાં ગામના જ વ્યક્તિને પહોંચી હતી ગંભીર ઈજાઓ. તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ વિભાગ, ભાયાવદર પીઆઈ અને એએસપી સિમરન ભારદ્વાજ સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. હાલ સમગ્ર પડવલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. આજથી અંદાજિત 1.5 મહિના પહેલા
પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે IPC 307ના આરોપી અલી મહમદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં. તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, માનનીય SP સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડોલા ખાતે હાથ ધરવામાં આવી છે. આજરોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલિશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે. એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને PSI ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મહમદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે. આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે. જેતપુર શહેર ખાતે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી દ્વારા નવનિર્મિત પુષ્ટિમાર્ગીય વ્રજવિલાસ હવેલી ખાતે શ્રી મદન મોહન પ્રભુના દિવ્ય પાટોત્સવ તેમજ કુંવારા મનોરથ પ્રસંગે પુષ્ટિમાર્ગીય વલ્લભકુલના બાળકો તેમજ હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં નીકળેલ મદન મોહન પ્રભુની ભવ્ય શોભાયાત્રા પ્રસંગે ઉપસ્થિત રહીને શ્રી ઠાકોરજીના દર્શન કરવાનો તેમજ વલ્લભકુલના બાળકોના આશીર્વાદ તેમજ મહાપ્રસાદ લેવાનો અલૌકિક લાહવો લેતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી આ ત્રણેય જગ્યાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી વિજય હાંસલ કરેલો છે અને આ જીત એટલે કે ઐતિહાસિક જીત પણ કહી શકાય, કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે. એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગયા. એ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે 99 સીટ પર. પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે અને પશ્ચિમ બંગાળમાં પણ 190 ઉપરાંત સીટ જે સરસાઈ કહી શકાય, ઐતિહાસિક જીત કહી શકાય, એ આજે અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને શ્રી યોગીજી એમના અથાગ પ્રયાસથી અને આપણા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, આમ રાષ્ટ્રીય પૂરી ટીમ એના પ્રસાર પ્રચારમાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે
અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટીની જીત એ લોકોની જીત છે, ભારત દેશના તમામ નાગરિકોની જીત છે. વોર્ડ નંબર 14માં દૂષિત પાણી મુદ્દે નવનિયુક્ત કોંગ્રેસના કાઉન્સિલર આક્રમક પ્રહારો કર્યા. વડોદરાના વોર્ડ નંબર 14માં જીતના માત્ર 4 જ દિવસમાં નવનિયુક્ત ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જનતાના પ્રશ્ને આક્રમક તેવર બતાવ્યા છે. વિસ્તારમાં નળ વાટે આવતા ગટર મિશ્રિત કાળા અને ગંદા પાણીની બોટલ હાથમાં લઈને તેમણે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. દીપા શ્રીવાસ્તવે સવાલ કર્યો કે નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ જો ઝેરી પાણી મળતું હોય તો આ કેવો વિકાસ? તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આ મુદ્દાને છેક દિલ્હી સુધી લઈ જશે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા સાંખી લેવામાં આવે નહીં, તેમણે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે અને કહ્યું કે આ ગંદુ પાણી તમે અધિકારીને પીવડાવું છું. વધુમાં કોંગ્રેસના નગરસેવિકા દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14 અમને જે ત્યાં ફક્ત 4 દિવસ થયા છે. આ જૂની ખારવાડની નાની ખારવાડ છે. અમે એ તરફ પણ ગયા હતા અને અહીંયા પણ આવ્યા છે. ત્યાં તો પ્રોબ્લેમ છે જ, અહીંયા વધારે પ્રોબ્લેમ છે. તો આવું પાણી અગર જનતાને પીવામાં આવશે તો જનતા તમારું ટેક્સ પણ ભરે, પાણીનો વેરો પણ ભરે અને દર એક દિવસે જૂજે આવા પાણીથી. શરમસાર કરનારી વાત છે આ. પ્રશાસન જ્યારે 30 વર્ષ રાજ કરતું હોય તો કયા હોદ્દે રાજ કરી રહ્યા છો ભાઈ? સૂઈ ગયા છો? જાગો, હવે સવાર થઈ. આ મહિલા પ્રત્યેનો રોષ છે અને હવે આ ચૂપ નહીં બેસે. હું 3 દિવસની વોર્નિંગ આપી રહી છું દર એક ઓફિસરને. આપ જાગો અને આ અહીંયા આ લોકોની જે સુવિધાઓ છે, ટેક્સ ભરેલા દર એક ઘરના વ્યક્તિઓએ ટેક્સ ભર્યા છે, એ તમને ઋણ ચૂકવવાનો તમારો સમય આવી ગયો છે. હવે જાગી જાઓ, નહીં તો આ પાણી દર એક ટેબલ પર પહોંચશે. વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી જાનુબાઈ માતાના મંદિરે પ્રસાદી બનાવવામાં આવે છે. વડોદરા શહેર લક્કડપીઠ રોડ પર આવેલ શ્રી જાનુબાઈ માતાના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલા પર પ્રસાદી બનાવવામાં આવે છે. આ મંદિર આશરે 100 વર્ષથી વધુ ઐતિહાસિક મંદિર છે. અહીં વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે. શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રસાદી બનાવવા માટે સ્થાનિક મહિલાઓ, યુવાનો અને આજુબાજુના લોકો પણ મદદે આવે છે. આ પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે. આ પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી બનાવવામાં આવે છે. આ પ્રસાદી ચૂલા પર બને છે અને પ્રસાદી 5000થી વધુ માઈ ભક્તો પ્રસાદીનો લાભ લે છે. વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે સાંજે 7 કલાકે મહાઆરતી કરવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ માઈ ભક્તોને નીચે બેસાડી પ્રસાદી પીરસવામાં આવે છે. આ પ્રસાદીનો લાભ લેવા દૂર દૂરથી માઈ ભક્તો આવે છે. વધુમાં મંદિરના સેવક હેમંત માળીએ જણાવ્યું હતું, આ ભંડારો શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે ઉપલા ફળિયા લક્કડપીઠા રોડ સ્ટ્રીટ પર આવેલું છે મંદિર. ત્યાં ભંડારનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર પૌરાણિક લગભગ 100 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની ખાસિયત એવી છે કે વર્ષોથી પરંપરા મુજબ આ તમામ રસોઈ અમે ચૂલા પર કરીએ છીએ અને હાલના આધુનિક યુગમાં ગેસની તકલીફ પણ પડી રહી છે. તમે જોઈ રહ્યો છો કે દરેક કોળની છોકરીઓ, મોટી બહેનો, ઉંમરલાયક સ્ત્રીઓ પણ ભાખરી બનાવવામાં જોડાયેલા છે. તદુપરાંત આ ભંડારો જે છે તે પોળના તમામ વિસ્તારમાંથી, વડોદરાના દરેક ખૂણેથી અહીંયા આ પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને આ પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, ભાત અને બાજરીના રોટલાનું એ મુખ્યત્વે આ ભગવાન જાનુબાઈ માતાનો પ્રસાદ છે. તદુપરાંત આ જે મંદિર છે તે વૈશાખ સુદ પૂનમના દિવસે જે અમે ભંડારો આયોજિત કરીએ છીએ તે યોજવામાં આવે છે. તદુપરાંત આજે તારીખ 2/5/2026ના રોજ
સાંજે 7 વાગે મહાઆરતી અને ત્યારબાદ પ્રસાદી ભંડારાનું મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી મારે એક વિનંતી છે કે તેઓ પોળના તમામ ભાઈ બહેનો લોકોને જાહેર એક આમંત્રણ છે કે તેઓ આ ભંડારામાં જોડાઈને એની વિશેષતાઓ જોઈને આધુનિક યુગને ટક્કર મારે તેવું આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. મારું નામ હેમંત કુમાર વિનાયકરાવ માળી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.